સુરત શહેર ભાજપ પ્રમુખ માટે યોજાઈ સાયન્સ પ્રક્રિયા, જેમાં પૂર્વ મેયરથી લઈને પૂર્વ ધારાસભ્યએ કરી છે દાવેદારી। 2 ટર્મ ધારાસભ્ય રહી ચૂકેલા ઝંખનાબેન પટેલે દાવેદારી કરી છે, તો પૂર્વ મેયર જગદીશ પટેલ, પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીએ પણ દાવેદારી કરી। આ સિવાય પરેશ પટેલ, અનિમેશ માળી, નિરંજન ઝાંઝમેરા, વિનોદ ગજેરા, મદનસિંહ અટોદરિયા અને લલિત વેકરિયાએ પણ દાવેદારી કરી। હું દાવેદારી નોંધાવી રહ્યો છું અને જે પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીની લોકશાહી ઢબે ચાલે છે એમાં મેં પણ મારો ફોર્મ ભરીને ઉમેદવારી કરી છે। ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનાત્મક રીતે સૌને સાથે રાખીને આગળ વધતી હોય છે અને એમાં પાર્ટી જે પણ પ્રકારે આદેશ આપશે ને જે પરિસ્થિતિ હશે એમાં કદાચ કોઈ જવાબદારી હશે તો પણ અને નહીં હોય તો પણ અમે સતત ભૂતકાળમાં પણ એ બાબતમાં પાર્ટીના એક કાર્યકર્તા તરીકે સંપૂર્ણ સક્રિય રહેવાનો પ્રયત્ન કર્યો છે અને એની કોઈ જવાબદારી હશે તો પણ એ જ રીતે સક્રિય રહેવાનો અમારો પ્રયત્ન ચાલુ હશે। ભારતીય જનતા પાર્ટીનું વિશાળ સંગઠન ને વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે અને પાર્ટીએ જે પણ જવાબદારી આપી તે નિષ્ઠાપૂર્વક નિભાવી છે અને અત્યારે પણ આ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર આ હોદ્દાને લાયક જ હોય છે, સક્ષમ હોય છે। માટે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે દાવેદારી કરી પાર્ટીનું વિશાળ નેતૃત્વ, વિશાળ અસંખ્ય કાર્યકરોની સાથે રહીને ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે એવું કાર્ય કરશું। જેમ સંગઠનની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે અને ભાગરૂપે સુરત મહાનગરના અધ્યક્ષની સાયન્સ પ્રક્રિયા અત્યારે અહીંયા ઉધના કાર્યાલય પર ચાલી રહી છે। એમાં છેલ્લા 37 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં હું કામ કરું છું અને વિવિધ સેવાકીય સંગઠન અને વહીવટમાં મેં જવાબદારી નિભાવી છે। આજે જ્યારે શહેર અધ્યક્ષની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે હું અહીંયા ફોર્મ ભરવા આવ્યો છું।